પડશે, મને મારાથી નથી થતું, એટલે જોઈ લઈશ. આવ્યું માસી, હવે વાંચન કરો તમે. હા, લઈ આવો. ચિંતા સંતાન બોલ. વલ્લભા કી જય, गिरिराज धरन की जय, श्याम सुंदर श्याम महारानी की जय। चिंता संतान हंतारो यद पादमुद्रम रेवनम सियानानि चार्यानम प्रणामी मुहु मुहु यज्ञो गो जंतु सर्वदुःखाति गो भवेत कहम सर्वदा वंदे श्रीमद वल्लभ नंदनम अज्ञान्ति मिरागस्य ज्ञानाजंशलाकया चक्षुर्मिलनकेन कस्मै श्री नमः नमामि हृदये शेषे लीलाशिराबिन्दश्यामिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधं चतुर्भिस्वतिभिस्तथा सर्विराजकेयोर्षो पंचगारदयेमं वल्लभाधीश की जय। बधाने वैष्णवने जय श्री कृष्ण। भगवत स्मरण। जय श्री कृष्ण। सर्वे वैष्णव सर्वे वैष्णव वल्लभाधीश की जय। शिक्षापत्र 4 मूलम 7 रज एवं कुमारस्य कुमारी भाववृद्धिरे एकादश समास्तत्र गुडार्ची सबलो रसत् एतद्वाक्यं मिश्ररूपं कुमार केवलो हरिः समज्ञपि तथैवास्ति यतो गोप्या कुमारिका। કુમારિકાના ભાવ જાણનારા હરિ વ્રજમાં જ કુમાર છે અને શ્રી ભાગવતના 3જા સ્કંદમાં 2જા અધ્યાયના 26મા શ્લોકમાં લખ્યું છે કે 11 વર્ષના ગૂઢ પ્રતાપ ભાવવાળા શ્રી બળદેવજી સહિત ત્યાં વ્રજમાં વસ્યા। આ વાક્ય મિશ્ર રૂપ છે। શ્રુતિમાં વ્યાપક રૂપ તથા ऐश्वर्य ज्ञान आदि धर्म सहित रूपનું નિરૂપણ છે। 10મા સ્કંદમાં મિશ્ર રૂપ છે। સ્મૃતિમાં વ્યાપક રૂપ તથા ऐश्वर्य જ્ઞાનાદિ ધર્મ સહિત રૂપનું નિરૂપણ છે। 10મા સ્કંદમાં કૌમારમ જહતુ વ્રજે આ વાક્યમાં કુમાર અવસ્થા વ્રજમાં રાખી એવું નિરૂપણ છે અને 3જા સ્કંદમાં એકાદશ સમસ્તત્ર ગુડાર્ચિતમ સબલોસ્વતઃ આ વાક્યમાં 11 વર્ષ વ્રજમાં રહ્યા એવી રીતે મિશ્ર વ્યાપક કૌમાર તથા પૌગણ અને કિશોર અવસ્થારૂપ પ્રતિપાદક વાક્ય છે, પરંતુ વસ્તુતઃ કેવળ કુમાર જ હરિ છે, કારણ કે વ્રજભક્ત શ્રુતિરૂપા કુમારિકા છે અને બીજી સામગ્રી પણ તેવી જ છે। વિવેચન। વ્રજમાં પ્રભુ કુમાર હોવાનું કારણ એ છે કે કુમારી જે 16,000 અગ્નિ કુમારિકા 5-5 વર્ષની છે તેમના ભાવની ભાવનામાં 5 વર્ષના પ્રભુ છે, કારણ કે રસશાસ્ત્રમાં એમ કહ્યું છે કે જેવો ભાવ સ્ત્રીનો હોય તેવો જ પતિ હોય તો રસ વિશેષ પ્રગટે, માટે કુમારિકાના ભાવની વૃદ્ધિ પ્રભુ કુમાર રૂપથી જ માટે કુમારિકાના ભાવની વૃદ્ધિ પ્રભુ કુમાર રૂપથી જ કરે છે અને 11 વર્ષની લીલામાં વ્રજમાં સદા છે। ફરી લઉં છું વાક્ય। જેવો ભાવ સ્ત્રીનો હોય તેવો જ પતિ હોય તો રસ વિશેષ પ્રગટે, માટે કુમારિકાના ભાવની વૃદ્ધિ પ્રભુ કુમાર રૂપથી જ કરે છે અને 11 વર્ષની લીલામાં વ્રજમાં સદા છે।
તેમાં બાળ લીલાથી પૌગંડ કિશોર બધી જ લીલા કરે છે. કુમારિકાઓએ ગૂઢ ભાવથી કાત્યાયની દેવીનું પૂજન કર્યું. ગૂઢ ભાવથી છુપાવવાનું કારણ એ છે કે અમારા ભાવને શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી વગેરે વ્રજમાં કોઈ ન જાણે. જો ગૂઢ ભાવ પ્રગટ થઈ જાય તો રસ જતો રહે છે. માટે બધાથી છુપાવીને કાત્યાયનના વ્રતનું કુમારિકાઓએ કર્યું. કાત્યાયનનું વ્રત કુમારિકાઓએ કર્યું. એથી કરીને શ્રી ઠાકોરજી પોતાને વશ કર્યા. કુમારિકાઓનો ગૂઢ ભાવ પ્રભુએ જાણ્યો. તેથી ચીરહરણ કરી સર્વાંગ દ્રષ્ટિ કરી અલૌકિક દેહ સંપાદન કરાવ્યા. પછી વસ્ત્રો પણ અલૌકિક કરીને આપ્યા અને વરદાન આપ્યું કે શરદ ઋતુમાં રાસ કરી તમારો મનોરથ પૂર્ણ કરીશ. તેથી રાસમાં કુમારથી 11 વર્ષની કિશોર વય ધરીને કુમારિકાઓનો જેવો મનોરથ હતો તે સર્વ પૂર્ણ કર્યો. આવી રીતે ગૂઢ ભાવથી કાત્યાયનીનું પૂજન કરી કુમારિકાઓએ પ્રભુને વશ કર્યા છે. આ પ્રમાણે 2 વાક્ય છે. 2 પ્રકારનો ભાવ છે. 11 વર્ષની કિશોર વય ધરીને કુમારિકાઓને જેવો મનોરથ હતો તે સર્વ પૂર્ણ કર્યા. આવી રીતે ગૂઢ ભાવથી કાત્યાયનીનું પૂજન કરી કુમારિકાઓએ પ્રભુને વશ કર્યા. આ પ્રમાણે 2 વાક્ય છે. 2 પ્રકારનો ભાવ છે. શ્રુતિ વાક્યથી ઐશ્વર્યનો ભાવ તથા શ્રી ભાગવત વાક્યથી કુમાર ભાવ તે મિશ્રિત 2 ઉપર પ્રભુના છે. 2 રૂપ પ્રભુના છે. તે કેવળ કુમાર રૂપ હરિ કુમારિકાઓના ભાવને લીધે છે. સમજ નથી પડતી આ વાક્ય. 2 વાક્યથી 2 પ્રકારના છે. શ્રુતિ વાક્યથી આશ્ચર્ય ભાવ, ભાગવતથી કુમાર ભાવ, બંને ભાવ નિશ્ચિત રૂપે પ્રભુમાં છે. કુમારિકાઓથી કેવળ કુમાર છે. યદ્યપિ પ્રકૃતિથી સર્વત્ર પ્રભુના વ્યાપક મુક્તિના ત્યાગી વિચારતા કેવળ કુમાર રૂપ હરિ કુમારિકાઓના ભાવને લીધે છે. જો કે પ્રભુની સ્થિતિ સઘળે છે. પ્રભુને વ્યાપક ધર્મ ફરી લો ને એ 2 વાક્ય. એ 2 વાક્ય ફરી લો ને ખ્યાલ આવતો નથી. હા, એ નથી સમજણ પડતી એટલે મેં ગચવું છું કામ. હા, એટલે ફરી લો ને, બ્રેક કરીને લો. ચીરહરણથી લો. એથી કરીને શ્રી ઠાકોરજી પોતાને વશ કર્યા. કુમારિકાઓનો ગૂઢ ભાવ પ્રભુએ જાણ્યો. તેથી ચીરહરણ કરી સર્વાંગ દ્રષ્ટિ કરી. ચીરહરણ પોતે બધા પોતાના કર્યા એટલે આખા સર્વનો દર્શન કર્યા ને પ્રભુએ. તે આખું સર્વાંગ રસ ભરી દીધો પ્રભુએ કુમારિકાઓ. સતીશ કાકાએ સરસ સમજાવ્યું તું હે ના. કિશોર વય ધરીને કુમારિકાઓનો જેવો મનોરથ હતો તે સર્વ પૂર્ણ કર્યો. આવી રીતે એ કેટલા યુગોથી પોતે તપ કરતા હતા પ્રભુ માટેનું. પ્રભુએ પછી પસંદ થઈને કીધું કે હું 67 કલ્પમાં પ્રગટ થઈશ ત્યારે તમારો મનોરથ સિદ્ધ કરીશ. કૃષ્ણ રૂપે થઈશ ત્યારે તમારો ગોપી રૂપે તમે તઈ વ્રજમાં પ્રગટ થજો અને ત્યાં તમારો મનોરથ સિદ્ધ કરીશ. શ્રુતિ વાક્યથી ઐશ્વર્યનો ભાવ તથા શ્રી ભાગવત વાક્યથી કુમાર ભાવ તે મિશ્રિત 2 રૂપ પ્રભુના જ છે. તે કેવળ કુમાર રૂપ હરિ
કુમારિકાઓના ભાવને લીધે છે. જો કે પ્રભુની સ્થિતિ સગળે છે. પ્રભુને વ્યાપક ધર્મ, ઐશ્વર્ય, જ્ઞાનાદિક વિચારતા મર્યાદા માર્ગોક્ત પ્રભુ સગળે છે. પરંતુ ગોપ કુમારિકાઓની પાસે જ રસરૂપ પ્રભુ છે. કુમારિકાના ભાવ વિના રસરૂપ પ્રભુ મર્યાદા માર્ગમાં નથી. કારણ કે ભાવાત્મક રસરૂપ પ્રભુ પાત્ર વિના અન્ય ઠેકાને રહે જ નહીં. અને ભાવરૂપ પાત્ર કુમારિકાઓ છે. માટે કુમારિકાઓ પાસે ભાવાત્મક પ્રભુ બિરાજે છે. સરસ આવ્યું જો. એ તો કઉ છું. બહુ સરસ. ગુડ તો કઈ બિરાજે તો કે ભાવાત્મક પ્રભુ બિરાજે. ભાવાત્મક ભાવ જોઈએ ને તો એવો ભાવ કોનામાં છે? તો કે કુમારિકાઓ છે. એટલે પ્રભુ એમની પાસે ભાવાત્મક કારણ કે એમનો કાંત ભાવ છે પ્રભુ માટે. કુમારિકાઓનો કાંત ભાવ છે પ્રભુ માટે. જ્યારે મર્યાદામાં એ ભાવ નથી એમ. એટલે એમના ભાવથી બિરાજે છે પ્રભુ. અને ચિરહરણ થી પ્રભુએ બધો રસનું દાન કરી દીધું. ચિરહરણ થી પ્રભુએ રસનું દાન કરી દીધું. 6 મહિનાની રાત્રિ થાય તો તે વખતે એ રાત્રિ એ 6 મહિનાની રાસનો એ ઝેલવી શકે એવું રસનું દાન કરી દીધું એમ. કરી દીધું. પાત્ર બનાવી દીધા એમને. રસરૂપ બધું પાત્ર બનાવી દીધા ને. રસરૂપ પાત્ર બનાવી દીધા. એટલે એમાં રસ ઠલવાય. રસ ઠરવા માટેનો રસ બરાબર ઠારી દીધો બધું. રસ ઠરી અંદર. પછી આ મોકલવાનું મને નહીં ફાવે. બકા કે દે મોકલવાનું, પછી મને નહીં આવડે. તમે સ્ટોપ કરશો ને એટલે ઓટોમેટિક એમાં જતું રહેશે. એવું તમે સ્કાઇપ ના ગ્રુપમાં છો ને એટલે તમારું જતું રહેશે ઓટોમેટિક. પહેલા પણ સ્ટોપ કરજો, નીકળી ના જતા. પહેલા સ્ટોપ કરજો, રેકોર્ડિંગ સ્ટોપ કરજો એટલે ગ્રુપમાં જતું રહે. એવું એ તો આપણે નીકળ્યા તારે ને. પણ રેકોર્ડિંગ નીકળવાનું નહીં. આશ્રય પદ થાય ને એટલે તમે સ્ટોપ કરી દેજો એટલે ગ્રુપમાં જતું રહે અને પછી નીકળજો. આજે હું શીખી લઈશ. મારામાં આવે છે ટપકા તો રેકોર્ડિંગ નથી દેખાતું. હા, પણ લાલીબેન તમે પેલા લિંક થી જોઈન થાવ છો ને. હા, એટલે નહીં આવતો. એટલે તમારું પોસિબલ છે કે ગ્રુપમાં કદાચ ના જાય. હા, એવું થાય. એટલે મારાથી કોલ પણ ન થતો કોઈને. 4 જ જણા હતા પણ મારાથી કોલ ના થયો. એટલે હું તમને મેસેજ કર્યો કે કોલ કરો બધાને. એટલે પણ મેં પેલો મેસેજ જોયો નહીં ને. નીકળવાની ઉતાવળ તૈયાર થતી હોય. હા, કઈ વાંધો નહીં. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો લવો. કૃષ્ણદેવ રાજા પધાર્યા છે તો કોણ વાંચે છે? હા, બોલો. તમે લો મામી. માસી કોઈ છે નહીં બીજું. તમે માસી, બીજું કોઈ છે નહીં. તમે લો. કૃષ્ણદેવ રાજાની. કૃષ્ણદેવ રાજા प्रसंग बीजो। अब राजा कृष्णदेव अपने स्थान में सोए तो आपके स्वरूप को वीर बहुत હતો। પોતે પોતાના સ્થાનમાં પોડ્યા તો ખરા રાજા, પણ એમને રાજા પ્રભુ 28 દિવસ બિરાજ્યા પણ એમને વિરસાવી ન શક્યા શાસ્ત્રાર્થને લીધે. એટલે એમને દુઃખ થાય છે, વિરોધ થાય છે। घड़ी घड़ी में बैठे और सोवे, नेत्रन में सो जल की धारा बहे चले, और मन में कहे जो ऐसी निधि माथे पधारी सो मैं विलस्यो नहीं। शास्त्रन के झगड़ा में मेरो व्यर्थ काल गयो, अब न जाने मोको कब दर्शन देंगे। ऐसे करत करत महाविकल दशा हो गई। या समय ऐसो अनुभव भयो जो शास्त्रशाला की वेदी है, ता पर आप विराजे हैं। तब आपने श्रीमुख से आज्ञा करी, जो राजा तू चिंता कलेश क्यों करे है। એમને ચિંતા થઈ એટલે પોતે અનુભવ પ્રભુએ કરાયો અને પોતે કીધું શાસ્ત્ર વિધાન તો કે ચિંતા હું કરે છે એમ આચાર્યને જતાવ્યું એમને દર્શન આપીને
क्लेश क्यों करे हैं? जो मैं तुम्हारी शास्त्र वेदी सिंहासन पर नित्य बिराजू हूँ, सो तू संदेह मती करे। इतनो सुनती राजा सावधान होई आए, બેઠ્યો. એટલે રાજા સાવધાન થઈ ગયા, બેઠા બેઠા થઈ ગયા લાગલા. કહ્યું ને કે હું તારી શાસ્ત્ર વેદી પર બિરાજુ છું એમ. पाई गयो। वही समय अपने परिकर सबन को जगाई ए हुक्म कियो, जो दुंदुरभी भेरी सब बजाओ और हो बाजे बजाओ। राजा स्नान करी के दिव्य वस्त्र पहरी के आपके स्वरूप को ध्यान करवे लग्यो। इतने में प्रातः काल भयो। तब राजा ने आपके बिराजवे की वेदी सिंहासन पे वस्त्र धराए, पुष्पन की माला धराई, तिलक कियो, कपूर की आरती करी, बहुत न्योछावर करी के वह द्रव्य मागध सूद गुणी ગંધર્વન કો બાંટ્યો। જે દ્રવ્ય હતું તે બધું પછી આ લોકોને બધાને બાંટી દીધું બધાને। રાજા એ જગ્યા પર હે મીરાબેન, આ શું વાંચવાનું ચાલુ કર્યું? આ શું વાંચ્યું છે? સહદેવ રાજા ભવસિંધુ ભાવ સિંધુ વાંચ્યો, સારું, હા, ચાલુ રાખો। આ दिन सो राजा अपने हाथ सो दो समय वास स्थल की आरती करतो। એક બે એકાદશી આ થાય પછી બે ટાઈમ આરતી કરતા ને પોતે ત્યાં આગળ બેહીને પોતે ભગવત નામ દેતા વલ્લભનું। જ્યાં બિરાજ્યા હતા ને પ્રભુ વલ્લભ તે જગ્યા પર શાસ્ત્ર વેદી પર ત્યાં આગળ સિંહાસન પર બધા ત્યાં આગળ પ્રભુએ દર્શન આપીને કીધું હું તારી શાસ્ત્ર વેદી પર બિરાજુ છું સદાય માટે, એટલે તું ત્યાં આગળ સંદેહ ના કરીશ, બધું થઈ જશે એમ। એટલે પછી ત્યાં આગળ પોતે ઉઠીને આપનું સ્નાન કરી અને ત્યાં આગળ પુષ્પની માળા કરી ધરી, તિલક કર્યું અને ધોતી ઉપરાના ધરીને પોતે ઘરવાળા જગાડે, દુંદુરભી વગાડ્યા બધાની પાસે અને બે ટાઈમ આરતી થઈ કરતા। कपूर की आरती करी, बहुत नोछावर करी के वह द्रव्य मागध सूद गुनी गंधर्वन को बांट्यो। ता दिन सो राजा अपने हाथ सो दो समय वास्थल की आरती करतो। एक बे एकादशी को संदेह ब्राह्मण ने डार्यो। एक वखत ब्राह्मण एकादशी नो संदेह डार्यो के छे, बे एकादशी क्यारे करवी ते। सो राजा वैष्णव हतो, सो 10મી वेद्या करते नहीं। काशी के पंचांग में और राजा के ज्योतिषिंग के पंचांग में फेरी निकस्यो। बे पंचांग में जुदू जुदू निकळ्યું એમ। काशी નું पंचांग અને જ્યોતિષિંગ નું पंचांग बे जुदू जुदू राजाનું એમાં बे जुदू निकळ્યું 1100। फेरी राजा को बड़ो विचार भयो। तब राजा ने आपकी कृपा बरसो 2 पत्र लिखी के आपकी बैठक में भीतर धरी दिए और विनती करी, जो राज कृपा करी के निश्चय जतावो, ता दिन को निर्णय करे। यही विनती कर राजा कीवार लगाए के बाहर आई गयो। पास समय 5-25 पंडित राजा के पास थे। वे सबन ने मन में जानी, जो यह कहाँ निश्चय होएगो, और राजा तो आपको कृपा पात्र ताते राजा को तो संदेह आयो नहीं। એ તો વલ્લભના કૃપા પાત્ર છે એટલે એમને સંદેહ ના થયો, પણ પંડિતોને સંદેહ થયો, એટલે આ રીતે કરવું પડ્યું પ્રભુને રાજાને। તાતે રાજા को तो संदेह आयो नहीं। तो एक मुहूर्त पाछे राजा ने किवार खोले तो राजा के ज्योतिषिंग ने जो निर्णय कियो हतो सो पत्र आपके सिंहासन पर रहे, और पंडितन ने जो निर्णय लियो कियो हतो सो पत्र आपके सिंहासन पास आई गयो। यह प्रताप पेलो सिंहासन पर पेलो सिंहासन ની નીચે એમને બેઠા હતા તઈ आई गयो। यह प्रताप राजा की सभा पंडितन ने देखो तो राजा को सब धन्य धन्य कहते भये। ता दिन ते वानगर के लोगन को ऐसी प्रतीति भई, तो जो जीव शरण आपकी आए हते सो वह स्थल के दर्शन नित्य करते।
જે તે વખતે બધા સરને આવ્યા હતા એમના વખતે નગરના લોકો એ બધા રોતે તે દર્શન કરવા પધારતા એમ. तो जो जीव शरण आपकी आए हते सो वह स्थल के दर्शन नित्य करते। वह स्थल आज विद्यमान है। सो राजा आपकी शरण आए ता समय हजारन जीव आपकी शरण आए। जो वखत राजा शरणे आया ते कई हजारों लोग आया था शरणे एम। आपको मामा तो प्रतिष्ठा के मारे आपकी शरण नहीं आयो तो आपने घर वाले को आपको नाम श्रवण करवायो। तो आपने घरवाले को आपको नाम श्रवण करवायो। सो मामा ने बहुत विनती करी अपराध क्षमा करवायो। ઘરવાળા બધાને શરણે લીધા પણ મામાને તો અહમ હતું ને, બ્રહ્મા ના આવી શકે કરીને રોક્યા હતા ને એ પ્રસાદ લેવા ના પાડી એટલે હવે મામાને પોતાનું જ્ઞાન થયું એટલે મામા હવે શરણે આવ્યા। तो मामा ने बहुत विनती करी अपराध क्षमा करवायो और कही जो मैंने आपको स्वरूप जानियो नहीं और आपने हमारी भगिनी के गृह में अवतार लीनो है सो यह हम जैसे जीवन को उद्धार करोगे। और राजा ने बहुत विनती करी सो संग में 150 मनुष्य और 10-20 पंडित और खर्च करवे को द्रव्य ये तीनों मनोरथ आप मेरी 250 संग राखे। राजा पंडितों ने बधाने कीधुं कह્યું તો તમે લઈ જાઓ તેમ। राजा ने बहुत विनती करी सो संग में 150 मनुष्य और 10-20 पंडित और खर्च करवे को द्रव्य ये तीनों मनोरथ आप मेरी 250 संग राखे। आचार्य બધું રાજા આપવા માંડ્યું તો પ્રભુ નાથી લેતા તે આવશે। तो आपने तीनों बात की नहीं करी पाछे आप वहां से पधारे। तब राजा को बड़ो दुख भयो जो आप को देश में पधारोगे कया देश में तुम पधारशो के सो तहाँ आपको श्रम होएगो सो मेरो दासपनो कहाँ रह्यो। तो तासो राजा ने गुप्त रीति सो अपने एक वाक्य है ते वांची रहो। विद्यानगर એટલે કે विजयनगर में अब तक राजमहल में श्री आचार्य चरण की बैठक है। महल तो नहीं पर बैठक है। महल नहीं रह्यो पण बैठक है प्रभुना एम विद्यानगर में। विद्यानगर એટલે दक्षिण નું ह। तो तासो राजा ने गुप्त रीति सो अपने दूत आपके चरणारविंद के पाछे लगाई राखे। तो રાજાને ના પાડી પ્રભુએ જોડે લઈ જવાની તાર વધારે દૂત માણસો રાખ્યા અને માણસોને ઘડી ઘડીના સમાચાર મોકલવાનું વ્યવસ્થા કરી રાજાએ। તો મારો દાસપણું જતું રહે એમને શ્રમ પડે તો એમ। तो जहाँ जहाँ देश में आपको दिग्विजय होई तहाँ तहाँ सो ये दूत कृष्णदेव राजा को बधाई दे। तब राजा सुनी के बहुत दान पुण्य करे। जाई बधाई आपे राजा ने मानसो એટલે રાજા પછી દાન પુण्य બહુ કરે તે વખતે એમ કે એટલે ऐसो राजा कृष्णदेव को आपके चरणारविंद में अनन्य भाव હતો सो आप दसो दिशा में दिग्विजय करी के श्री पुरुषोत्तम क्षेत्र पधारे। वहाँ 8वें प्रहर महाप्रसाद दियो श्री जगन्नाथ राय जी के मंदिर में ठाड़े रहे। तब ये बात दूतन ने जाय के कृष्णदेव राजा सो कही। तब सुनी के राजा को बड़ो खेद भयो। कोई पंडिते एमने प्रसाद हाथ में आप्यो ते प्रसाद लईने पोते आखी रात ठाड़ा रह्या ने हाथ में प्रसाद लईने 11 હતી એટલે એ જાણીને કૃષ્ણદેવ રાજાને દુઃખ થયું। दूतन ने जाय के कृष्णदेव राजा सो कही। तब सुनी के राजा को बड़ो खेद भयो। तब राजा ने अपने 4 पंडित और परमाना श्री जगन्नाथ राय जी के राजा को पठायो। तामे लिख्यो जो इतनो श्रम आपको कहाँ कारण करवायो। तब जगन्नाथ राय जी के राजा ने पीछो उत्तर लिखी पठायो।
जो यहाँ आपकी सब प्रकार सो जय भई है और हमको सबन को परमानंद भयो है और एक ब्राह्मण म्लेच्छ के वीर्य को હતો તાકો हमने कारी मोड़ो કરી કે પૂરી તે બહાર કાઢી દિયો. એક પંડિત એક આટલા બધાની એક હતો પણ એક એવો હતો કે એટલે એને મ્લેચ્છ વીર્યનો વેચવારો હતો આપણે હતું મ્લેચ્છનો વીર્યવાળો છોકરો હતો બ્રાહ્મણ એટલે એને વિરોધ ઉઠાયો એનું મોઢું કારું કરીને એને ગમની બહાર કાઢી મૂક્યા કે છે और सब बात आपकी प्रसन्नता पूर्वक भई બીજું બધું બરાબર થઈ ગયું એમ तो आप कहो बात को संदेह करेंगे नहीं. यह परमाना दूतन ने जाय के कृष्णदेव राजा को दिए. तब राजा ने सुनी के बड़ो आनंद मान्यो और कितने का आभरण भेंट पठाए. सो श्री महाप्रभु जी ने श्री हस्त सो अंगीकार कराए. फेरी आप तहाँ सो विजय किए. तब एलंबा गारू जी जયારે રાજાએ પછી તે ભેટ મોકલી રાજાએ તો પછી તે અંગીકાર કરી પ્રભુએ પછી ત્યાંથી આગળ પધાર્યા प्रभु. तब एलम्बा गारू जी को अडेल में पधराए और आपने यहाँ दृढ़ वास कियो. 7 दिन सो राजा के वहाँ सो पंडित और चाकर आपके 5 रहवे लगे. પછી રાજાના પંડિતો ચાકરો બધો રાખી પ્રભુએ પછી और क्षण क्षण को चरित्र विद्यानगर जाय के दूत कहे. ऐसे राजा ने 150 मनुष्य की अपने गाम ते अडेल ताई चौकी करी राखी. छेक दक्षिण विद्यानगर थी छेक अडेल सुधीना माणસો રોકી રાખ્યા આવી રીતે અને ઘડી ઘડીના સમાચાર મંગાયા એમને એમ એ સમાચાર કયા કરે એમને એમ. तो तब राजा को दर्शन की मन में बड़ी आरती बढ़ी. जो आप विवाह अंगीकार करे तो मैं युगल स्वरूप को मनोरथ करूं. પછી રાજાના મનમાં બીજો મનોરથ આવ્યો કે યુગલ સ્વરૂપથી બિરાજે તો લગ્નનો મનોરથ કરાવો એમ વિવાહનો. श्री महालक्ष्मी जी को संग लेके अडेल में आप सुख विलास सो बिराजे है. तब यह बधाई सुनी के राजा कृष्णदेव ने बहुत ही आनंद पायो. तेरी मन में कही जो सब भक्तन के भाव उदय भय. ભક્તોનો ભાવને જ ઉદય કરવાનો છે ને આગળ બઢાયો પ્રભુએ. ફેરી રાજા ને આપકે દર્શનાર્થ અડેલ ચલવે की તૈયારી કરી. પછી રાજાએ ચાલીને જવાના માટે અડેલ જવા માટે તૈયારી કરી પોતે. એટલે ચાલતા પધાર્યા છે રાજા હો. तब कितनेक आभरण कितनेक वस्त्र सिद्ध करवाए और यह मनोरथ उठायो जो पहले आपको 7 मन सुवर्ण सो स्नान करवायो. 7 मन सोनाનું સ્નાન કરાયું એમ. તો વામે સો આનંદ આવ્યો નહીં. તો એમાં કઈ આનંદ નતો આવ્યો પણ હવે કે છે જો अब यहाँ जाय के परम उत्साह सहित आपको सुवर्ण स्नान कराव. તે વખતે તો આનંદ નતો આવ્યો એમને એમ. जो अब यहाँ जाय के परम उत्साह सहित आपको सुवर्ण स्नान कराऊं. वह समय में मुहूर्त सुधायो. तो वह संवत में दोष ज्येष्ठ हते. હવે જ્યેષ્ઠાભિષેક આવ્યો. વિવાહનો મનોરથ કર્યો. હવે જ્યેષ્ઠાભિષેકનો મનોરથ થયો એમને. કંકાભિષેક કરાવવાનું કીધું ને એમને એટલે એ પદાર્થ એટલે મનોરથ ઉપર મનોરથ કેવાય આવે છે પ્રભુને. જીવને મનોરથ કરતા આવડવું જોઈએ. આપણે તો મનોરથ કરતા નથી આવડતું. જો આપ જ્યેષ્ઠાભિષેક પુરુષ યુક્ત પૂર્ણમાસી કે દિના આપકો સ્નાન કરવાયો. એટલે આપણે જલયાત્રા કહીએ છીએ ને તે तब वह सुनी के राजा बहुत प्रसन्न भयो और सबन को दक्षिणा बांटी. फिर राजा ने 1.25 लाख मोहरों सोने की आपके स्नान के लिए सिद्ध करवाई
और सिंहासन आदि सब सुवर्ण के सिद्ध करवाए। आ બધું સુવર્ણનું કરાવ્યું ઠાકોરજી હકીથી વલ્લભે એટલે વિદ્યાનગર विद्यानगर सो राजा ने कुछ कियो तो संग में लश्कर बहुत हतो। तो राजा ने मनोरथ विचार्यो और विज्ञप्ति पत्र दूतन के हाथ पहले पठायो। तो पत्र आपको पहुंच्यो। राजा ने पत्र पहला આગળ દૂતને મોકલીને કીધું કે અમે આવીએ છીએ, લશ્કર લઈને આવ્યા રાજા બધા તે ગઈ કનકાભિષેકનો મનોરથ કરાવવા। तो पत्र आपको पहुंच्यो, तब आप वांची के बहुत प्रसन्न भये और सब वैष्णव को बड़ो आनंद भयो। जो ये दर्शन हम यहाँ करेंगे, यह सुनी के काशी, प्रयाग, कनौज, कड़ा, मानिकपुर के सब वैष्णव या उत्सव पे आए। बहुत भीड़ भई। सो नित्य आपको वैष्णव केसर स्नान करावे। सो युगल स्वरूप को नित्य नए आभूषण वस्त्र धरावे। ऐसो आनंद नित्य नयो मनोरथ अडेल में 2 मास स्थायी रह्यो। 2 મહિના લગીને આ રીતના મનોરથ રહ્યા અડેલમાં કૃષ્ણદેવ રાજાએ કર્યું। फेरी आपने बिचारी, जो राजा लक्षावधि फौज लेके आवेगो तो वैष्णव को सुख नहीं होएगो। आटली बधी वैष्णव समाज भीड़ होय तो राजाने सुख तो न थाय ने બધા દર્શનનું। એટલે વલ્લભે આજ્ઞા કરી 50-50 નું ટોળું લઈને આવો એમ, એટલે બધાને દર્શન થાય કેસર સ્નાનનો। સુખ કરનો હે, मैं तो બધા वैष्णव सुख આપવું છે। सुख नहीं होएगो, हमारे तो वैष्णव को सुख करनो है। ताके लिए यह मनोरथ प्रकट कियो और वैष्णवन की सहस्त्रवधि भीड़ जुड़ी। सो वा समय की अडेल की शोभा कछु कही न जाए। फिर आपने वैष्णव के लिए राजा को पत्र लिखी पठायो। जो तुम फौज एक मजल दूर राखजो के छे, 150 दूर राख्यो और तुम 150 मनुष्य संग लेके दर्शन को आयो। તમે બધી ફોજ 1 માઇલ દૂર રાખજો કે છે અને બધા 50-50 જે ટોળીમાં લઈને આવજો દર્શન કરવા, તો બધાને સુખ થાય દર્શન કરવાનું। કે દર્શન નહીં થાય બધાને, ભીડમાં ના થાય ને, એકબીજાનું દર્શન ના થાય ને, 50-50 જઈને લઈને આવજો કે છે। એ રીતની વ્યવસ્થા કરજો, રાજાને પ્રભુએ કીધું। और तुम 150 मनुष्य संग लेके दर्शन को आयो। 150 ने लઈને જ આવજો, એટલે રીતે વારાફરતી લાઈનમાં દર્શન થાય। આપણે આ જે લાઈનો પડે છે દર્શનની એ હોય એમ। यहाँ रीति सो दर्शन को आवेगो, तब तुमको बहुत ही सुख होएगो। तब राजा पत्र वांची के बहुत प्रसन्न भयो और यह मन में विचारो, जो आपने मुझको बहुत सुख देनो विचार्यो है, ताते कृपा करी पहले ही पत्र दियो। કે જો પ્રભુએ મારી પર કૃપા કરી છે એટલે પ્રભુએ મને પહેલો જ પત્ર આવી રીતે લખી મોકલી દીધો કે છે કે पहले ही पत्र दियो। तो पत्र माथे चढ़ाई के राजा ताही रीति सो दर्शन को आयो। तब आपके दर्शन करी के चरनार वीर में गिरी पर्यो। लव के रवा दो। हेलो हेलो वैष्णव, જય શ્રી કૃષ્ણ માસી। પ્રસંગ હજુ લાંબો છે પ્રસંગ? ટાઈમ થઈ ગયો છે લાંબો માસી, છે? 12:40 થઈ છે। પ્રસંગ તો લાંબો જ છે, મેં તો ના કરશું, 12:40 થઈ ને। એમાં ફકરો નથી આવતો, ખાલી આ પાન બદલાય એટલે કઉ છું। રવા દેવું છે ને? હા હા એવું કરો, બધાનો ટાઈમ થાય છે તો કાલે પછી આખો આપે પ્રસંગ આખો નવેસરથી જ લેજો, એટલે નવેસર અડધો જ છે। આવતો, અડધો થયો, હજુ અડધો બાકી બકા। રસરૂપ છે ને, વાર્તાજી રસરૂપ છે, 2 પાન છે હજુ। કેવું કરું બોલ?
ના બધાનો ટાઈમ થાય છે એવું કે છે ને ના. તો પછી રવા દો અત્યારે. એવું નહીં ને અત્યારે થોડું રાશન ભાઈ બંધ કરવું પડશે પણ પોણો તો વાગ્યો ઓલરેડી. હે હા હા એટલે જ અને આમ પણ ઓછા વૈષ્ણવ છે એટલે ફરી વખત પેલો આખો હા. પ્રસંગ લેવાય એટલે વાંધો નહીં. હા અને એમને તો પેલા સ્ટોપ કરે ને પછી જોડીને આવડે સ્ટોપ થી ખબર પડે. હા એટલે અહીંયાથી રવા દો. જવા દઉં ને. વલ્લભાદી સકી છે. પ્રેમીલાબેન કયા પોઈન્ટ પર આવે તો તમે? ગિરિરાજ જે હેલો પ્રેમીલાબેન, હા કયા પોઈન્ટ પર હતા તમે? હું રવિના 47 તમે માં પાન પર રેકોર્ડિંગ અટકી. સ્ટોપ કરો ને પછી જોડીને 47 ચાલુ માં પાન રાખો પરથી અટકી ગઈ. ક્યાં 41 45? માં પાન થી અચ્છા ચાલુ થયું 47 પાને અટક્યા છે. બીજો પ્રસંગ ચાલુ છે. અચ્છા કૃષ્ણદેવ નો. હા ભલે સારું. વલ્લભાધીશ કી જય. બોલી જો દ્રઢ ચરણ. બોલી જાઓ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન सब जग मांधेरो, साधन और नैया कली में जासु हो सुर कहा कहे विदादरो, बिना मोल को चेरो भरोसो, द्रढ़ चरण केरो भरोसो, द्रढ़ चरण केरो भरोसो। वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। भगवत